ચાર્જ પર ચાલતા વડોદરા કોર્પોરેશનમાં ભરતી કરવામાં આવી છે. છેલ્લા 1 વર્ષમાં 2000 કર્મચારીની ભરતી કરવામાં આવી. 2000 લોકોની કાયમી ભરતી કરવામાં આવી છે. તો આ સાથે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. 550થી વધુ અધિકારી કર્મચારીઓની પણ ભરતી કરવામાં આવશે. કોર્પોરેશનમાં હવે 90% સ્ટાફ ભરાયો છે. કોર્પોરેશન પર વર્ષે 100 કરોડનું ભારણ વધશે. તો ભરતીના કારણે પાલિકાના કામમાં સુધારો થયો છે. કોર્પોરેશને ઐતિહાસિક ભરતીની પ્રક્રિયા કરી છે. એક વર્ષમાં અમે ભરતી બધી હાથમાં લીધી છે. એમાં ઘણી બધી પોસ્ટો અમે ફિલ કરી છે. 831 જેટલા કર્મચારીઓની અમે ભરતી કરી છે. જેમાં મુખ્ય કહીએ તો હેલ્થમાં, પછી ક્લરિકલ કેડર, એન્જિનિયરિંગ કેડર, ફાયર, એ બધાની ભરતી થઈ છે. મોટી મોટી ભરતીની વાત કરું તો 500થી વધારે ક્લર્ક આવ્યા છે, ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ આવ્યા છે, મલ્ટીપર્પઝ વર્કર 80 આવ્યા છે, વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર્સ આવ્યા છે, અને હમણાં તાજેતરમાં 66 જેટલા એન્જિનિયર્સ અમે ભર્યા છે. અને એમનું પણ એક્ઝામનું રિઝલ્ટ પણ આવી ગયું છે અને એમને નિમણૂક પત્ર ટૂંક સમયમાં એનાયત થયો. શહેરમાં ઘણા વખતથી સ્ટાફની અછત હતી. વડોદરા કોર્પોરેશન, કમિશનર, વહીવટી પાંખ અને ચૂંટાતી પાંખે ઘણા ઐતિહાસિક નિર્ણયો લઈ અને 1200 જેટલું મહેકમ સફાઈ કર્મચારીઓનું ઊભું કરવામાં આવ્યું. લગભગ 800થી 850 લોકોની ભરતી કરવામાં આવી, જેમાં ક્લાસ વર્ગ 2, 3, 4 આ વર્ગની પણ ભરતી કરવામાં આવી છે. એટલે 1200 અને વત્તા બીજા 800, 850, એટલે લગભગ 2000 લોકોની ભરતી કરી છે. ટૂંક સમયમાં, આવનારા સમયમાં બીજા 400થી 500 લોકોની ભરતી કરવામાં આવશે, જેમાં 66 એન્જિનિયર, જેમાં EE કક્ષાના એક્ઝિક્યુટિવ કક્ષાના એન્જિનિયર, ડિપાર્ટમેન્ટલ પ્રમોશન આપી અને જે ઇન્ટરનલ સિલેક્શનથી પણ લોકોને ભરતી આપવાની હતી, એ કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. આવનારા સમયમાં ફાયરમેન, સબ ઓફિસર, સ્ટેશન ઓફિસર, ડિવિઝનલ ઓફિસર, વાયર સ્ટેશન ઓફિસર, આ તમામ પોસ્ટો ભરવામાં આવશે. સિટી એન્જિનિયર હોય, TD હોય, તમામ જે ભરતી કરવાની છે એની પ્રોસેસ ચાલુ છે. પહેલી વાત તો કાયમી નહીં પણ રોજિંદારીની ભરતી વધારે થઈ છે. કાયમી તો જે શેડ્યુલમાં આવતા હોય એ પ્રમાણે ભરતી થઈ છે. પણ ભરતી થયા પછી શું આ વડોદરા શહેરની સફાઈ થાય છે? પહેલો પ્રશ્ન એક આ છે. બીજું, જે લોકોની ભરતી થઈ છે એ બોર્ડ ઓફિસરો અને કેટલાક બોર્ડ ઓફિસરો અને સિનિયર ઇન્સ્પેક્ટર, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર, કેટલાક તો એવા છે જે 20-20 વર્ષ થઈ ગયા એક જ જગ્યા પર, અને એ લોકોએ પોતાના મળતિયાઓની ભરતી કરી છે, એ પણ ભ્રષ્ટાચાર કરીને. એ ભરતી કર્યા પછી વ્હાઇટ કોલરની કોઈ જગ્યા નથી. સફાઈ સેવક એટલે સફાઈ સેવક જ હોય, વ્હાઇટ કોલર ના હોય ભાઈ. પણ આવા બધા ભરતી કરીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલા હોય છે. એક વર્ષ